રાજકોટ રેન્જ આઈજી બંગલો ખાતે ઇપ્સ અધિકારીઓએ કરી ધૂળેટી પર્વની ઉજવણી। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારના ઘરે શહેર તેમજ જિલ્લાના અધિકારીઓ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેલા અધિકારીઓ આજે ધૂળેટી પર્વ નિમિત્તે હળવાશના મૂડમાં જોવા મળ્યા। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, રાજકોટ શહેર જોઈન્ટ સીપી, ડીસીપી સહિતના અધિકારીઓ પરિવારજનો સાથે ધૂળેટી રમ્યા। ધૂળેટીના પાવન પર્વની અધિકારીઓએ શુભકામના પાઠવી લોકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા માટે પોલીસ અધિકારીઓ અપીલ પણ કરી। અહેવાલ સંજય પોપટ। પોલીસ પરિવાર તરફથી તમામ પ્રજાજનોને હોળીની બહુ બહુ શુભેચ્છાઓ અને આપણી એકબીજાના સન્માન સાથે, એકબીજાની ભાવનાઓના સન્માન સાથે, આપણી બહેનો દીકરીઓના સન્માન સાથે તમામ લોકો હોળીની ઉજવણી કરે એવી અમે આશા રાખીએ છીએ અને હોળીની તમામ લોકોને બહુ બહુ હૃદયથી શુભેચ્છાઓ। સર, કહેવાય કે આવો મોકો પોલીસને ક્યારેક જ મળતો હોય છે, કારણ કે જનરલી પરિવારો સાથે મળતો નથી મોકો તહેવાર ઉજવવાનો, શું કહે? અમુક સમયમાં જ પોલીસને એવો મોકો મળે છે, તો આજે પોલીસના ચહેરા ઉપર ખુશી તમને પણ દેખાય છે। તો અમુક સમયમાં લોકો સાથે મળીને સેલિબ્રેટ કરતા હોય છે। બાકી તો તમામ તહેવારો ઉપર પોલીસ રોડ રસ્તા ઉપર આપણી વચ્ચે રહે છે। તો આ પોલીસના પરિવારજનોને પણ હોળીની બહુ શુભેચ્છા। લોકોને શું અપીલ કરશો? શાંતિથી આપણે એકબીજાના સન્માન સાથે અને આપણી બહેન બેટીઓને કોઈ પરિવાર સાથે બહાર નીકળે એને કોઈ અસુવિધા નહીં થાય, એકબીજાના સન્માન સાથે આપણે તમામ લોકો હોળીની ઉજવણી કરીએ એવી હું કામના કરું છું। થેન્ક યુ। હા, આજે પોલીસ પરિવાર જે છે એ જાતે બધા સાથે મળી અને હોળીને તહેવારને માણી રહ્યા છે। ખાસ કરીને નાગરિકો આજે જ્યારે પોતપોતાના પરિવાર સાથે રંગોનો આ તહેવારને માણતા હોય છે, ત્યારે એવી અમારી તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ કે બધા કાયદો અને વ્યવસ્થાની અંદર શાંતિપૂર્ણ રીતે અને ખુશહાલી સાથે પોતાનો આ તહેવાર ઉજવે। કેટલાક લોકો પ્રજાની સલામતી સાથે પણ છેડછાડ કરતા હોય છે, તેવા લોકોને શું અપીલ કરશો? એવા લોકોને અપીલ કરીશું કે ભાઈ કાયદો પોતાનું કામ કરશે જ। કાયદાના હાથ જે છે કે છે કાનૂન કે હાથ લંબે હોતે હૈ, તો કદી ભૂલવું નહીં અને જે પણ અસામાજિક તત્વો હશે એને ટ્રેપ કરવા માટે, એને પકડવા માટે હંમેશ આપણે 24/7 આપણે 112ની સેવાથી સાથે સાથે પોલીસ પરિવાર સજ્જ છે। મેડમ, કહેવાય કે પોલીસને આવો મોકો ક્યારેક મળતો હોય છે, ત્યારે જે પોલીસ પરિવાર સાથે ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છો, કેવું લાગે છે? ખૂબ જ સારું લાગે, કારણ કે ઓલમોસ્ટ બધા તહેવારો એવા હોય છે કે જે અમે લોકોની વચ્ચે જ એમની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરતા હોઈએ અથવા એની સાથે હોઈએ છીએ। આ એકમાત્ર એવો તહેવાર હોય છે કે જ્યારે અમે અમારા પોલીસના પરિવાર જેને કહેવાય, કારણ કે બધા અલગ અલગ જગ્યાએથી ટ્રાન્સફર થઈને આવેલા હોય છે, એમના નેટિવ તો ભારતમાં ગમે તે જગ્યાએ હોય છે અને આજે અમે અહીંયા રાજકોટવાસીઓને પોતાનો પરિવાર માનીને જ એમની સાથે હોળી રમી રહ્યા છીએ।